હે ભાઈ, આ હાથમાં ખંજર કેમ આવતી છે? એનું કારણ શું? ભૂરા કાકા, એનું એક જ કારણ છે. તમારા હાથમાં ખંજર આવે હે ને, તો તમારી પાસેથી ક્યાંક થી જાજા પૈસા આવશે. એવું છે એમ ને? હાલો ગૂગલ, કાળી ડિફેન્ડર ગાડીનો ભાવ શું છે? ભાઈરે કરી હો ભૂરા કાકા તમે. ભલામણા આટલા બધા પૈસા આવવાના છે તો આપણે ક્યાંક રોકાણ તો કરવું ને પૈસાનું. કરો રોકાણ. એમ નહીં, કાલ તું આમ ધોળાતોડ ભગી વહુની સાડી લઈને જતો તો ક્યાં જતો? એમાં એવું છે કે કાલ વાડીએ જવાનું હતું ને, તો કીધું અહીંયા આપણે હિંચકા ખાઈશું. કીધું ભગી વહુની સાડી લેતા જાય, સાડી જાડવે બાંધીને અને હિંચકા ખાઈશું કીધું. તો કાકા ઘરમાં દોયડા નહોતા, બાયડીની સાડીઓ લઈ લઈને વાડીએ ઉપડી જાવ છું હિંચકા બાંધવા. દોયડાથી બાંધાય હિંચકા, સાડીથી થોડો બંધાય. હવે કાકા ઘરમાં દોયડા નહોતા એટલે તો સાડી લીધી. કીધું સાડી બાંધીને હવે હિંચકા ખાઈ લે. દોયડા નહોતા ઘરમાં. હે ભગવાન, તે હરપને હારું મોઢામાં ઝેર દીધું. ઝેર નો દીધું હોત ને તો મારા દીકરા એના દોયડા કરીને હિંચકા બાંધે. કાકા, લગ્ન થઈ ગયા પછી ફાયદો કોને કહેવાય અને ગેરફાયદો કોને કહેવાય? પેલા કાકા, તમને સરપંચ બનાવવામાં મત કોને દીધા છે ને એ જ મને ખબર નથી પડતી. તને સરપંચ બનાવ્યો કોને? હાવ ઢાંઢા જેવો જ રહ્યો તું તો હાવ. કાકા એટલી ખબર નથી ફાયદો કોને કહેવાય ગેરફાયદો કોને કહેવાય. કાકા, જો તમે નોકરીએ ગયા હોય અને ટાઈમસર તમે ઘર ભેગા થઈ જાવ ને, તો ઘરે ખાવાનું ગરમ હોય અને ઘરવાળી હાવ ટાઢી હોય, તો એને ફાયદો કહેવાય. અને એમાંય તમારે નોકરીએથી જવામાં થોડું કઈ મોડું થઈ જાય, ઘરે જાવ તો ખાવાનું ટાઢું હોય અને ઘરવાળી ગરમ હોય, એને ગેરફાયદો કહેવાય. Oh, wow, iPhone. સાયકલ લઈ ગઈ, કોણ લઈ ગયો? કોણ? ભગવો સરપંચ બોલે. એ બોલી નાખો, મારી પાસે ટાઈમ નથી. ભગવો સરપંચ જ બોલવું, બોલી નાખો. જાહેરાત તો કઈક તમારે કરે, પંચાયત ન કરાય એમ. તું સરપંચ તું કઈક કરી નહીં એમ હું તને કઉ છું. એ પંચાયતના અંડરમાં આવતા હોય ને કામ અમે કરતા જ હોય. કાકા, કયું કામ નથી કર્યું તમારા ગામનું ઈ કયો જી. હવે મારે તારું કાંઈ નથી સાંભળવું. તાર કાકીને કૂપન લઈને મોકલું છું, 5 લીટરનું ડબલું લઈને મોકલું છું. તું 5 લીટર પેટ્રોલ દઈ દે કૂપનમાં. મારે બીજું કાંઈ સાંભળવું નથી. તમારે હાટું શું પેટ્રોલની ચોરીઓ કરવા જાય? મારે ડબલા લઈને મોકલી, કૂપન લઈને મોકલું. રાખો તમારે ઘરે બધું. અને તમે મંડાણા છો, જ્યારે હોય ત્યારે ફોન કરા કરી થયા હો. તમે એક મતડી દીધી એમાં તો વાહે પડી ગયા હો. હવે તમારે છે ને મને મત જ ન દેવો કાકા. હવે ખાવાનું જ કામ કરું છું એક વાર સુધી. જોવો તમે. ભૂરા કાકા, પેલા જૂના જમાનામાં ઘરમાં જણનું હાલતું ઘરવાળાનું, અને હવે ઘરમાં બાયુનું હાલે છે ઘરવાળીનું. એનું કારણ શું કાકા? પેલા ભગા, તું એને ગઈઢો થયો, ઢાંઢા જોડો કોઈ બુધા નો આવ્યા તમારામાં. નો ખબર હોય તો ના પાડી દે, તો હું કરશન કાકાને જઈને પૂછું. પેલા એમાં એવું છે કે જૂના જમાનામાં છે ને ઘરવાળાનું ઘરમાં હાલતું જણનું, એનું એક કારણ હતું કે છે ને આપણા લગ્ન ટાણે 7 ફેરા ફરતા 7, એટલે 7 અક્ષર વાળા હસબન્ડ નું ઘરમાં હાલતું. અને અત્યારે ભગા એવું છે કે લગ્ન ટાણે છે ને અત્યારના જમાનામાં 4 ફેરા ફરે, 4, એટલે પછી 4 અક્ષર વાળી વાઈફ નું ઘરમાં હાલે. મારો બેટો આ દેશી પૂરો ક્યાં જાય? દેશી પૂરા આ કેની બાજુ તું? એ તો અહીંયા નિશાળે ઓલો કેફ થયો હે ને, તો મેં કીધું નું લોહી નતું દીધું, એટલે હું કહેતો હતો કે આ લોહી દઈ આવું 2 બાટલા અહીંયા. પેલા હરીસા સામે ઉભો રહીને જોઈ તો જો તારામાં લોહી છે કે નહીં. તું અહીંયા 2 બાટલા દઈ આવીશ તો 3 બાટલાની જરૂર તો તારે પડશે. બરોબર છે. પાછું વળી જોમાં તું લોહી ની તને જરૂર છે. જા જા જા. ખરાબ ઉપરના લંગરિયા નથી નાખતા ને કાકા? ઓલા ખરાબ ઓપન નો ક્યાં હોય પડ્યો તું? આપણા ગામની નિશાળે લોહીનો કેમ છે ને, તો લોહી દેવા જાવ છું કાકા. એમ નહીં, તારા વરા કેટલા થયા? 42 વર્ષ થયા કાકા. પછી વજન બજન ક્યારે કરાય? વજન કેટલું તારું? વજન આપણો 42 છે કાકા. પેલા અરીસામાં મોઢું જોઈએ તારું. કાકા લોહી દી એવું છે?
કાકા એક બાટલો તો અહીંયા ચડાવીશ તો 3 બાટલાની જરૂર તો તારે પડશે